Welcome to Gujarat Headline News. GCCI announces GATE 2026, globalizing Gujarat's business landscape in alignment with Vision 2047. Gujarat Chamber of Commerce and Industry GCCI is pleased to announce the highly anticipated GCCI Annual Trade Expo GATE 2026 set to take place from 16th to 18th April 2026 from 10 am onwards at Helipad Exhibition Centre, Gandhinagar. GATE 2026 builds on the remarkable success of its 2025 edition, which firmly established the event as a cornerstone of industrial growth in the region. GATE 2025 was inaugurated virtually by the Honorable Union Minister Shri Amit Bhai Shah and in person by the Honorable Chief Minister Shri Bhupendra Bhai Patel. The event hosted over 300 exhibitors and attracted more than 16,000 high-profile business visitors. The previous edition served as a significant catalyst for MSMEs and startup, enabling numerous B2B collaborations and showcasing pioneering innovations, thereby setting a high benchmark for GATE 2026. Themed Gujarat's Vision, Global Ambition, GATE 2026 is strategically designed to support our Honorable Prime Minister Shri Narendra Bhai Modi Vision 2047, a roadmap to transform India into a developed nation by its centenary of independence. The expo is envisioned to position Gujarat as a global manufacturing and technology hub by highlighting advancements in sustainability, innovation and economic resilience. GATE 2026 will be inaugurated by Shri Bhupendra Bhai Patel, Honorable Chief Minister of Gujarat, on Thursday, 16th April 2026, in the august presence of other dignitaries, Shri Harsh Bhai Sanghvi, Honorable Deputy Chief Minister of Gujarat, Shri Shekhar Bhai Patel, President of CREDAI National, and Shri Jinal Mehta, Vice Chairman and Managing Director, Torrent Power Limited. આ વખતે GCCI તરફથી GATE 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. GATE 2026 ગાંધીનગરમાં હેલિપેડમાં યોજાશે તારીખ 16, 17 અને 18 એપ્રિલ. આ ગેટની બીજી આવૃત્તિ છે. ગઈ વખતે અમારી સર્વપ્રથમવાર ગેટ જે અમે ઇવેન્ટ લોન્ચ કરી અને જે ઇવેન્ટનો અમારો બેઝ હતો, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે વિકસિત ભારત 2047 સુધી, અને ગુજરાત આમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે અને ગુજરાત આમાં કઈ રીતે ભાગ ભજવી શકે, વિકસિત ભારત 2047 સુધી લઈ જવાનું. તદુપરાંત ગુજરાતની ઇન્ડસ્ટ્રી કઈ રીતે આમાંથી પ્રોગ્રેસિવ બની શકે એ પણ આનો એક મુખ્ય હેતુ છે. તો આ વખતનું ગેટ યોજાઈ રહ્યું છે અને આ વખતનું ગેટ અમે ગાંધીનગરમાં શિફ્ટ કરેલું છે, કારણ કે આ વખતનું ગેટ ગયા વખતના ગેટ એક્ઝિબિશન કરતાં દોડું થઈ ચૂકેલું છે. ગઈ વખતે 6,000 સ્ક્વેર મીટર હતા, આ વખતે 15,000 સ્ક્વેર મીટરની આસપાસ ગેટનું આયોજન થઈ રહ્યું છે. ગઈ વખત કરતાં ઓલમોસ્ટ ડબલ એક્ઝિબિટર્સ છે. પેન ઇન્ડિયા બેઝથી એક્ઝિબિટર્સ આવી રહ્યા છે. પેન ઇન્ડિયા બેઝથી લોકો પણ આવી રહ્યા છે અને એક્ઝિબિશન માણવા અને અમારા સેમિનાર્સ જે યોજાઈ રહ્યા છે એમાં પણ ભાગ લે. આ વખતના ગેટમાં અમે અનેક પ્રકારના સેમિનાર યોજ્યા છે, કારણ કે અમે સેમી કન્ડક્ટરને પણ આ વખતે ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. અમે ફાર્માસ્યુટિકલ્સને પણ પ્રાધાન્ય આપ્યું છે, ખાસ કરીને ઓટોમોબાઈલને પણ ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. તદુપરાંત અનેક અલગ સેક્ટર્સો અમે આમાં સાંકળી લીધા છે. આ વખતે જે કોમનવેલ્થ ગેમ ગુજરાત અને અમદાવાદ યોજવા જઈ રહ્યું છે એની ઉપર પણ સ્પેશિયલ સેમિનાર અમે યોજેલો છે કે ચેલેન્જીસ ઓફ કોમનવેલ્થ ગેમ, ગુજરાતે શું કરવું જોઈએ, કઈ રીતે કોમનવેલ્થની તૈયારી કરવી જોઈએ, કઈ રીતે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. એમાં જે સ્પીકર્સ છે તેઓ આમાં ડીપમાં કામ કરી રહ્યા છે, તો તેઓ માહિતી આપશે કે કઈ રીતની કોમનવેલ્થ ગેમની તૈયારી કરવી. આ વખતે અમે સેલિબ્રિટી જેને પોતે એક બીમારી
માંથી ફાઇટ કરીને પાછી ઊભી થઈ આગળ વધીને ખૂબ જ સોશિયલ કામ કરી રહી છે એવી સોનાલી બેન્દ્રેને અમે આમંત્રિત કરી છે. બીજે દિવસે સાંજે એનું સેશન છે અને છેલ્લા દિવસે વેલિડેટરી સેશનમાં જે સેલિબ્રિટી વર્ષોથી એક સેકન્ડ લેવલ પર કામ કરતો એક્ટર હતો અને એક જ મૂવી એની આખી લાઈફ બદલી નાખી અને 71 વર્ષે પણ માણસ સક્સેસ થઈ શકે એવા રાકેશ બેદીને પણ અમે છેલ્લે દિવસે આમંત્રિત કર્યા. એના ઉપરાંત અનેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બોલો આવી રહ્યા છે. કન્ટિન્યુઅસ સેમિનાર્સ છે, 2 હોલમાં કન્ટિન્યુઅસ 3 દિવસ સેમિનાર્સ છે. ગઈ વખતે અમારો ફૂટફોલ જે હતો 15,000ની આસપાસનો, આ વખતે અમે એસ્ટિમેટેડ ફૂટફોલ 30,000 પ્લસનો છે, કારણ કે ઓલરેડી 25,000 પ્લસ અમારા પોર્ટલ પર વિઝિટર્સ રજીસ્ટર થઈ ચૂક્યા છે અને વિઝિટર્સ પણ આ વખતે 50% ઉપરાંત ગુજરાતની બહારથી આવી રહ્યા છે. પાછલા વર્ષમાં અમે ઓટોમોબાઈલ સેક્ટરને બિલકુલ પ્રાધાન્ય હતું. અમે પહેલી વેવ એક્ઝિબિશન ઓટોમોબાઈલને ઇમ્પોર્ટન્સ આપ્યું છે, કારણ કે ઓટોમોબાઈલ સેક્ટર ગુજરાતમાં અને ઇન્ડિયામાં ખૂબ ફાસ્ટ વધી રહ્યું છે. તો એને સૌથી પહેલી વાર અમે ઓટોમોબાઈલ સેક્ટરને કાર્વ કરીને આમાં લીધું છે અને ખાસ કરીને ઈવી. અત્યારે ઈવી વેહિકલ્સ અને જે ડિમાન્ડ છે ઈવી વેહિકલ્સ એ અને કેટલા બધા ઈવી વેહિકલ્સ આવી રહ્યા છે, આ રીતે ઓટોમોબાઈલને આમાં લીધું છે. એઆઈમાં અનેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ્સ જે આવી રહ્યા છે. કેન બી સિક્યોરિટી પ્રોગ્રામ, અમારે ત્યાં એક પ્રોગ્રામ અને અમારા સ્પોન્સર પણ છે ધોરણા કરી, એ ઇન્ડિયન આર્મીને એઆઈના પ્રોગ્રામ્સ આપી રહ્યા છે. અનેક ઇન્ટેલિજન્સના પ્રોગ્રામો તેઓ બનાવી રહ્યા છે. એવી અનેક કંપનીઓમાં અમે લીધેલી છે, કારણ કે અત્યારે સર્વ વિશ્વ અને ગુજરાત દરેકે આ બેઝ પર કામ કરી રહ્યા છે. સેમી કન્ડક્ટરમાં 2 વસ્તુ કરી છે. ત્યાં આગળ અમારો સ્ટોલ પણ છે અને સેમી કન્ડક્ટર પર જે અત્યારે જે નવી ઇન્ડસ્ટ્રીઝ ખુલી એમાંથી જે લોકો સંકળાયેલા છે એ લોકો આમાં સેમિનારમાં કોઈ ડિસ્કશન કરવા આવી રહ્યા છે કે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર શું છે ગ્લોબલી, ઇન્ડિયામાં અને કઈ રીતે આગળ વધશે અને કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે આગળ વધવા, એની ઉપર ચર્ચા. બીજું અમે જે આમાં ફાર્માસ્યુટિકલ્સ કઈ વખતે નહોતું એને સંકળાયેલું છે. ફાર્મામાં દવા નથી. અમે અત્યારે દરેક માણસ જે રીતે સપ્લિમેન્ટ્સ લઈ રહ્યો છે, આર્ટિફિશિયલ નેચરલ સપ્લિમેન્ટ્સ, અને જે અત્યારે બેઝ પર વધી રહ્યું છે બહુ ફાસ્ટ, આ વખત એવી ઇન્ડસ્ટ્રીઝને લીધી છે કે આવી પ્રોડક્ટ્સ બનાવે છે અને એક પ્રોડક્ટ કઈ રીતે કોમન મેન સુધી પણ પહોંચે, કઈ રીતે એનું માર્કેટ આગળ વધે અને કઈ રીતે એની ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે એનો કામ સમાવેશ કર્યો છે. આ રીતે અમે સેક્ટરને ગોળા કર્યા છે, આગળ વધાર્યા છે અને અનેક ઇન્ડસ્ટ્રીઝને કવર આવરી લીધા છે. 9 સ્ટેટથી ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ આમાં ભાગ લઈ રહી છે અને લગભગ આમાં 30% જેવી એક્ઝિબિટર્સ છે તેઓ પણ ગુજરાતની બહારથી આવીને પોતાની પ્રોડક્ટ શોકેસ કરી. સેમિનાર કારણ કે હેલિપેડમાં એક 120 જણનું એક ઓડિટોરિયમ છે, એ પણ પૂરું એન્ગેજ છે 3 દિવસ, અને મોટું જે ઇવેન્ટનું ઓડિટોરિયમ છે લગભગ 700-800 એ પણ પૂરું એન્ગેજ. બંને દિવસ કન્ટિન્યુઅસ સેમિનાર. આ વખતનું અમારું જે ઇવેન્ટ છે એનું ઉદ્ઘાટન કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવી છે. પણ ગઈ વખતે સૌથી પહેલી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા વર્ચ્યુઅલી માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હાજર હતા. એમણે જે માર્ગદર્શન આપેલું અમને કે જેમ માનનીય વડાપ્રધાન શ્રી દેશને વિકસિત બનાવવા 2047નો એક લક્ષ્ય રાખ્યો છે, એ રીતે જીસીસીઆઈએ પોતાને વિકસિત કરવા, પોતાની ઇવેન્ટો કાર કરવા, જીસીસીઆઈને આગળ વધારવા કયા લક્ષ્ય તય કરવા જોઈએ. આ વખતે અમે અમારો એક રોડમેપ પ્રેઝન્ટ કરવાના છે. 25 વર્ષનો જે રોડમેપ જીસીસીઆઈ કામ કરી રહી છે ડેલોઇટ જોડે, અને એ રોડમેપ કાર કરીને જીસીસીઆઈએ પોતાના વિઝનને 25 વર્ષમાં ક્યાં લઈ જવું એની ઉપર આ વખતે પણ ખાસ ચર્ચા યોજેલી છે. યોગદાન આપજો વેપાર વિકાસમાં. પૂરતું મર્યાદિત નથી. પેન ઇન્ડિયામાંથી પણ એક્ઝિબિટર્સ આવ્યા છે
પેન ઇન્ડિયામાંથી વિઝિટર્સ પણ આવી રહ્યા છે. ગઈ વખતનો જે ફૂટફોલ હતો અમારો 16,000 નો, આ વખતનો ફૂટફોલ મિનિમમ 30,000 પ્લસ એસ્ટિમેટ કરીએ છીએ અને અમારા પોર્ટલ પર અત્યારે લગભગ 30,000 લોકોનું એનરોલમેન્ટ થઈ ચૂક્યું છે. ગેટની પહેલી આવૃત્તિ 2025 ગેટમાં આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ વર્ચ્યુઅલી એનું ઓપનિંગ કર્યું હતું અને એ વખતના આપણા મુખ્ય મહેમાન આપણા ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હાજર હતા. આ વખતનો ગેટ જે 16, 17, 18 એપ્રિલ પર શેડ્યુલ થયેલો છે ગાંધીનગર હેલિપેડમાં અને જે એનું ઓપનિંગ 10 વાગે સવારે રાખેલું છે, તેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હાજર રહેશે. તેમના ઉપરાંત ટોરન્ટના શ્રી જીનલભાઈ શાહ હાજર રહેશે અને લડાઈ અને નેશનલ લેવલના રિપ્રેઝેન્ટેટિવ શ્રી શેખરભાઈ પણ હાજર રહેવાના છે ઓપનિંગ સેરેમની.